પ્રશ્ન નંબર 1. કયા દેવતાના સારથીને માતલી નામથી ઓળખવામાં આવે છે? એ. પ્રદ્યુમ્ન, બી. વરુણ, સી. કાર્તિકે, ડી. ઇન્દ્ર. સાચો જવાબ છે ડી. ઇન્દ્ર. પ્રશ્ન નંબર 2. રામાયણ અનુસાર સુંદર ઘોડાઓ માટે કયો દેશ પ્રખ્યાત હતો? એ. અયોધ્યા, બી. ગયા, સી. બાહલિક, ડી. મિથિલા. સાચો જવાબ છે સી. બાહલિક. પ્રશ્ન નંબર 3. વાનર કેસરી કયા પર્વત પર રહેતો હતો? એ. સુમેરુ, બી. મંદરાચલ, સી. કિષ્કિંધા, ડી. કાંચન. સાચો જવાબ છે ડી. કાંચન. પ્રશ્ન નંબર 4. દુંદુભી નામના રાક્ષસને કોણે માર્યો? એ. લક્ષ્મણ, બી. બાલી, સી. અંગદ, ડી. હનુમાન. સાચો જવાબ છે બી. બાલી. પ્રશ્ન નંબર 5. રાવણના સેનાપતિ વિરૂપાક્ષની હત્યા કોણે કરી? એ. લક્ષ્મણ, બી. અંગદ, સી. હનુમાન, ડી. શ્રીરામ. સાચો જવાબ છે સી. હનુમાન. પ્રશ્ન નંબર 6. તક્ષક નાગના શરીરનો રંગ કેવો હતો? એ. ધૂમ્ર રંગ, બી. લોહીનો રંગ, સી. પીળો રંગ, ડી. વાદળી રંગ. સાચો જવાબ છે બી. લોહીનો રંગ. પ્રશ્ન નંબર 7. મેઘનાદને નાગપાશ નામનું શસ્ત્ર કોણે આપ્યું હતું? એ. શિવ, બી. ઇન્દ્ર, સી. બ્રહ્મા, ડી. રાવણ. સાચો જવાબ છે બી. ઇન્દ્ર. પ્રશ્ન નંબર 8. જેની ટોચ કુહાડી જેવી હોય તેને શું કહેવાય? એ. કોલિક, બી. સિંહદાન રાષ્ટ્ર, સી. ભલ્લા, ડી. નાજુક. સાચો જવાબ છે સી. ભલ્લા. પ્રશ્ન નંબર 9. વશિષ્ઠ ઋષિના પુત્રો દ્વારા આપવામાં આવેલા શ્રાપને કારણે નીચેનામાંથી કયો રાજા ચાંડાલ બન્યો? એ. શંભુક, બી. ગયા, સી. કુશધ્વજ, ડી. ત્રિશંકુ. સાચો જવાબ છે ડી. ત્રિશંકુ. પ્રશ્ન નંબર 10. સંપત્તિ અને જટાયુને કેટલા અંતર સુધી જોવાની ક્ષમતા હતી? અ. 80 યોજન, બી. 90 યોજન, સી. 100 યોજન, ડી. 150 યોજન. સાચો જવાબ છે સી. 100 યોજન. પ્રશ્ન નંબર 11. સુગ્રીવના રાજ્યમાં રીંછની સેનાનો સેનાપતિ કોણ હતો? એ. ગવાક્ષ, બી. ધૂમ્ર, સી. દુર્મુખ, ડી. ગંધમાદન. સાચો જવાબ છે બી. ધૂમ્ર. પ્રશ્ન નંબર 12.
વાનર રાજા બાલી કોનો પુત્ર હતો? એ. અગ્નિ, બી. સૂર્ય, સી. ઇન્દ્ર, ડી. વાયુ. સાચો જવાબ છે સી. ઇન્દ્ર. પ્રશ્ન નંબર 13. કયા ઋષિએ શ્રી રામને પંચવટીમાં રહેવાની સલાહ આપી હતી? એ. વિશ્વામિત્ર, બી. અગસ્ત્ય, સી. શૌનક, ડી. સુતીક્ષ્ણ. સાચો જવાબ છે બી. અગસ્ત્ય. પ્રશ્ન નંબર 14. શ્રી રામે કઈ નદીના કિનારે જટાયુનો અંતિમ સંસ્કાર કર્યો હતો? એ. કૃષ્ણ, બી. ગોદાવરી, સી. કાવેરી, ડી. નર્મદા. સાચો જવાબ છે બી. ગોદાવરી. પ્રશ્ન નંબર 15. બાલીના પિતાએ તેમને કયા દિવ્ય આભૂષણો ભેટમાં આપ્યા હતા? એ. કુંડળ, બી. સુવર્ણ ભુજબંધ, સી. સુવર્ણ મોતી, ડી. સોનાનો હાર. સાચો જવાબ છે ડી. સોનાનો હાર. પ્રશ્ન નંબર 16. કયા નક્ષત્રમાં શ્રી રામે તેમની સેના સાથે લંકા પર હુમલો કર્યો હતો? એ. ઉત્તરા અષાઢ, બી. ઉત્તરા ફાલ્ગુની, સી. પૂર્વા અષાઢ, ડી. પૂર્વા ફાલ્ગુની. સાચો જવાબ છે બી. ઉત્તરા ફાલ્ગુની. પ્રશ્ન નંબર 17. પંચવટી કઈ નદીના કિનારે આવેલું હતું? એ. નર્મદા, બી. તાપ્તી, સી. કાવેરી, ડી. ગોદાવરી. સાચો જવાબ છે ડી. ગોદાવરી. પ્રશ્ન નંબર 18. રાવણ દ્વારા સીતાનું અપહરણ કરતા પહેલા લક્ષ્મણે કયા રાક્ષસનું નાક કાપી નાખ્યું હતું? એ. અયોમુખી, બી. ત્રિજટા, સી. શૂર્પણખા, ડી. સિંહિકા. આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં લખીને કહેવાનો છે. પ્રશ્ન નંબર 19. સીતાને લંકામાંથી છોડાવવા માટે શ્રી રામને સુગ્રીવ સાથે મિત્રતા કરવાની સલાહ કોણે આપી હતી? એ. મારીચ, બી. હનુમાન, સી. નીલ, ડી. શબરી. સાચો જવાબ છે બી. હનુમાન. પ્રશ્ન નંબર 20. નીચેનામાંથી કોણે રાવણને સીતાનું અપહરણ ન કરવાની સલાહ આપી હતી? એ. દૂષણ, બી. મારીચ, સી. અકંપન, ડી. શૂર્પણખા. સાચો જવાબ છે બી. મારીચ. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.